કે આપણે શું કરવા આવ્યા છે આ દુનિયામાં અને શું નહીં. તો વેપાર ધંધા બીજા ત્રીજા તો હર વખત કરતા જઈશ. તો વેપાર ધંધા પૈસા પાટી બધું આયને તો આયને રહેવાનું છે. તો કહેવતમાં કીધું છે કે કોઈ સારા ભગવાનનું નામ લીધા હોય, સારી વાતો કરી હોય તો આગળ આપણે કામ આવે એવું છે. તો જેવી રીતે આયાના પૈસા આયા કામ આવે છે તો સારી કમાણી કરેલી હોય તો ક્યાંથી ના ઘણું ઉપર કામ આવશે. તો આપણે તો જેમ બને એમ પ્રભુનું નામ લેવું, સુમરણ કરવું અને સારા માણસોની સંગત કરવી જોઈએ અને સારા સંતો આવે એમને સંગત કરી એમના પ્રવચન સાંભળવા જોઈએ આપણે. ને આપણા ઘણા ખરા બુજુર્ગો છે તો એમની વાતો છે તો આપણે પ્રેરણા બહુ લઈશી. તો એમની વાતો રહી એવી છે કહેવાની હાજરી. તો માર્ગદર્શક આપણા કરે છે તો હર વખત એમની વાતો ચીતું સંગત કરવી અને એમની કેસેટ ઘણી આપણા પાસે ભરેલી પડી છે. આપણે ભજી છે, શ્યામ કાકા છે, સુને કાકાની છે, તો આપણા વડીલો છે, આપણાને ઘણું આપેલું છે આમાં. અને વિરાસતમાં આપણને મળ્યું છે તો એ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. અને આપણા વડીલો છે અને આપણે તો જ્યાં આશા રાખશું કે એમનો સહાય આપણા માટે હર વખત રહે. અને જ્યાં તક આપણે બને કોઈ હેણા કર્મ આપણે ન થાય એ તો આપણે મનમાં નિશ્ચય રાખી અને એક નિશ્ચય કરી કે આપણે કોઈ બી એવા કાર્ય આપણે ન થાય કે એમને કોઈ હેઠે ગાળવું પડે યા તેમને કોઈ નજર ઓછી કરવી પડે. તો આપણે બી ચાહશું કે સારા કાર્ય કરી અને એમનું નામ ઓછું કરી તો આપણે બધા એને વધી જવું છે.